અમને ખબર પડી કે સુરતની હાલત બહુ અત્યારે ખરાબ થઈ રહી છે. અમે 2 દિવસથી પાર્ટીના કામમાં દિલ્હી હતા. માનનીય અરવિંદ કેજરીવાલજીને પણ ત્યાં બેઠા હતા અને સુરતની એમણે ચિંતા કરી કે સુરત ડૂબી રહ્યું છે. તો આજે દિલ્હીથી સીધો મારે અહીંયા સુરત આવવાનું થયું. આપ જોઈ રહ્યા છો, પોતાના અંગત સ્વાર્થ માટે મળતિયાઓની ટીપીઓ ગોઠવવા માટે આ ગરીબો પ્રજાઓ જેટલી છે એને, કારણ કે એ જે ખાડીના પાણી છે એ પાણીના વહેણ આ લોકોએ બદલવાની કોશિશ કરી પોતાના મળતિયાઓ. મારે કહેવું છે કે ગરીબોને તો કમસે કમ છોડી દઈએ આપણે. આજે અહીંયા તમે આ પાણી જોઈ રહ્યા છો, આ પાણી હજી તો 2 દિવસમાં ઉતરી ગયું છે અને દર વર્ષે પૂર જેવી સ્થિતિ થાય. હવે આ પૂર જેવી સ્થિતિ શું કામ થાય છે? આ લોકો તો ક્યાં જશે? ગરીબો કોને કહેશે? આમનો 1 દિવસ મતદાનના દિવસે ઉપયોગ લેવાય છે, પછી લેવાતો જ નથી. તમને આશ્ચર્ય થશે થાય છે કેમ? આ માનવ સર્જિત પૂર આવે છે દર વર્ષે સુરત. મને ખબર છે, હું પત્રકાર હતો 2006માં, આવી જ રીતે માનવ સર્જિત પૂર હતું અને આખું ડૂબતું હતું. આખું સ્ટેશન, રેલવે સ્ટેશન ડૂબવા માંડ્યું. આનું એક કારણ એ પણ છે કે ભાજપ છે એ આ 8 મહાનગરપાલિકાના કોર્પોરેશન પાસે 400 કરોડથી વધારાનું ફંડ લે છે વર્ષે. હવે આ કોન્ટ્રાક્ટરો ફંડ આપશે તો કામ શું કરવાના? અને પોતાના મળતિયાઓ માટે ટીપીઓ ફેરવશે. એટલે જ્યાં વાંકડા છે ત્યાં રસ્તે પાણીને નિકાલની વ્યવસ્થાઓ છે ત્યાં એ દબાણ કરશે. એટલે આ સ્થિતિ છે. આજે અહીંયા મારે મંત્રીશ્રીને કહેવું છે, અહીંયા મુખ્યમંત્રીશ્રીને કહેવું છે કે 1 દિવસ અહીંયા રહેવા આવો. ખાલી ઊભું નથી રહી શકાતું. તમારા ઘરના બંગલાઓ છે, સુરતમાં મંત્રી રહે છે, કેન્દ્રીય મંત્રીઓ રહે છે, એના બંગલામાં તો મેં અત્યારે તપાસ કરી તો કે ના, અહીંયા તો ચકાચક છે. તો તમારું ગામ ચકાચક, ટેક્સ આમને લો, ભરવાનું આમને, ચૂકવણી આમને કરવાની, મજા તમારે લેવાની. આજે આપણે કમસે કમ ટ્રિપલ એન્જિન, ડબલ એન્જિનની સરકારો તો વિકાસ થાય. આ વિકાસ દેખાય તમને? આમાં પાણી જ ભર્યું છે. આ રસ્તો છે, મેન રસ્તો જોઈ લો. અને આમાં કઈ રીતે જોશે? બોટથી ચાલવું પડશે. દર વર્ષે પાછું થાય છે અને દર વર્ષે પાછા નવા વાયદાઓ આવે છે. અને તાપી નદીની સ્વચ્છતા અભિયાન માટે, જળકુંભી કાઢવા માટે 1000 કરોડ રૂપિયા લઈ આવ્યા. આખું 1000 કરોડ પાછું 1000 કરોડ લઈ ગયા પાછા ઘરે પોતાના. તમે વિચાર કરો કે સમસ્યા આવે, એ સમસ્યાના નામે પાછા રૂપિયા લઈ આવે. કેટલા હોશિયાર છે ભાજપ. પણ એ રૂપિયા ખાઈ જાય અથવા વપરાઈ જાય તો સમસ્યાનો અંત ન આવે. પાયાની સુવિધાઓ સાહેબ, આજે અમેરિકા ક્યાં પહોંચી ગયું, જાપાન ક્યાં પહોંચી ગયું, ને આપણી આ જનતા જુઓ તો 2% ખાવામાં પાણી ઘરમાં ઘૂસે છે. આ સ્થિતિ આપણે છીએ. અને ડબલ એન્જિનનો હશે ને ટ્રિપલ એન્જિનનો વિકાસ, 30 વર્ષથી વિકાસના નામે એન્જિન જ ખોટકાઈ ગયું છે. મારી વિનંતી છે મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક ધોરણે સુરત માટે રાહત પેકેજની જાહેર કરે. આજે સ્થિતિ બહુ જ ખરાબ છે અને મુખ્યમંત્રીશ્રી અહીંયા નિવેદન આપે, અહીંયા ગેરંટી આપે કે આવતા વર્ષ સુધીમાં કાયમી ધોરણે આ પૂરની પરિસ્થિતિનો અંત લાવે. અને માત્ર અહીંયા જ નથી, ગેડ, માધવપુર જેવા બધા જગ્યાએ ગેડ છે. કારણ કે આ લોકો પોતાના ફાયદા માટે કરે છે. પણ મારે સુરતની જનતાને પણ એક વિનંતી છે કે અમે વિપક્ષમાં અહીંયા છીએ, મજબૂતાઈથી વિપક્ષનો અવાજ અહીંયા સુરત બને છે. 6 મહિના પછી ચૂંટણી છે અને ભાજપની એક જ દવા છે, વિસાવદરની જેમ તમે લાત મારો ને તો એ કામ કરતા પેરિસના રસ્તા બનાવવાની વાતો કરશો. અહીંયા તમે એકવાર ભાજપને ભગાડો, આમ આદમી પાર્ટીનું કોર્પોરેશન બનાવો તો આ બધી સમસ્યા 1 વર્ષની અંદર સોલ્યુશન થઈ શકે. નથી થઈ શકે એવું નથી. રાજ્ય સરકાર પાસે પણ અમે કરાવી લેશું. પણ 5 વર્ષ સુધી એ લૂંટશે ને 1 વર્ષે અહીંયા પૈસાની, રૂપિયાની, ભ્રષ્ટાચારની રેલમચેલ કરશે અને પછી ખાઈ જાય 5 વર્ષ. આજે આ સ્થિતિ છે. કમસે કમ ગરીબો, વંચિતો, શોષિતો અહીંયા પીડિત છે. આ માનવ સર્જિત પૂર છે. ખાડીમાંથી પાણીના જે વહેણ છે એને તમે ફેરવી શકો, ફેરવીને તમારા લાભ માટે તમે ફેરવો તો પાણી છે એ ભરાવાનું છે. એટલે આનો કાયમી ધોરણે નિકાલ આવવું જોઈએ. મારી વિનંતી છે. મેં આમ આદમી પાર્ટીના અહીંયા આગેવાનો પણ છે, મારા વિપક્ષના નેતાશ્રી છે, પૂર્વ વિપક્ષના નેતાશ્રી છે, હોદ્દેદારો છે, એમણે પણ કહું છું સતત આપણે માત્ર રાજનીતિ નથી કરવી, લોકોની સેવા કરવાની છે. સતત લોકોની વચ્ચે રહેવાનું છે, એમની મુશ્કેલી આપણે સાંભળવાની છે અને વિપક્ષની ભૂમિકા અદા કરાવવાની છે. અહીંયા એમના કારણે દવાની આ બધી વ્યવસ્થાઓ પણ વિપક્ષના અમારા આગેવાનોએ કરાવડાવી છે.
પણ એ પૂરતું નથી. કાયમી નિકાલ કરવાનું કામ કોર્પોરેશન સરકારનું છે અને મંત્રીઓ કેન્દ્રમાં બની ગયા પણ સુરતને ડૂબતું મૂકી દેશે. આ અફસોસની વાત છે.